આ છે ઉર્મિલાબેન ગોહિલ કે જેઓ પોતે અમદાવાદમાં રિક્ષા ચલાવે છે અને આજે આપણે એમની સાથે મુલાકાત કરીએ છીએ. ઉર્મિલાબેન, તમે આ રિક્ષા કેટલા ટાઈમથી ચલાવો છો? હું અમદાવાદની અંદર રિક્ષા 3 વર્ષથી ચલાવું છું. અચ્છા, તમને આ રિક્ષા ચલાવવા માટેની પ્રેરણા કઈ રીતે મળી? એમાં એમ કે મારા હસબન્ડ હતા એ ફેશન ડિઝાઇનર હતા અને એમને રિક્ષા લીધી હતી અને 2 અઠવાડિયાથી હતા અને એમના હાર્ટ એટેકને એક્સપાયર થઈ ગયા. હવે મારા 2 છોકરા છે તો એ માટે અને 2ને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા ઘરમાં કોઈ સપોર્ટ કરનારું નથી, તો જેથી કરીને મને થયું કે રિક્ષાના હપ્તા ચડે છે અને ઘરનાએ સપોર્ટ કરવાની ના પાડી દીધી. પછી ત્યારથી થયું કે હું હવે રિક્ષા ચલાવું. તો મેં રિક્ષા ચલાવવાનું વિચાર્યું. ઘરના લોકોએ મને કીધું કે રિક્ષા ના ચલાવાય, અમારી લેડીઝો ઘરની બહાર ના નીકળે, તમે સિલાઈ કરીને પોતાનું ગુજરાન કરો. પણ એમ કે જે સિલાઈ કરીને આપણે 2 પૈસા કમાઈ શકીએ એ આપણે રિક્ષાની અંદર જલ્દી કમાઈ શકીએ. અને થયું કે મારે રિક્ષા બી મારે જવા નથી દેવી કે ચલો હપ્તા ભરે તો પેઢીવાળા ખેંચી જાય. તો મેં 2-3 ભાઈઓને વાત કરી, બધાએ ના પાડી, કારણ કે હું હતી વિધવા અને વિધવા લેડીઝને જલ્દી કરીને કોઈ સપોર્ટ કરતા બી બીઆય. કારણ કે એક જેન્ટ્સ વસ્તી હોય કે ભાઈ કરીને હેલ્પ કરતા હોય તો લોકો શું વિચારતા હોય છે, જેથી કરીને અમુક લોકોએ મને ના પાડી. પણ એમાં એક વિકીભાઈ હતા, એમને મેં વાત કરી તો એમને મને કીધું કાંઈ વાંધો નહીં બેન, હું તમને શીખવાડીશ. એમને મને 10 દિવસનો ટાર્ગેટ આપ્યો હતો કે તમારી પર છે કે તમારે કેટલા દિવસમાં શીખવું છે, હું તમને શીખવાડીશ, પણ તમારે શીખવાનું તમારા હાથમાં છે, કમાવાનું તમારા હાથમાં છે. આંગળી હું ચીધી. એમના કારણે મને એમને ડેલી રાતના શીખવાડતા અને મારા હસબન્ડને ગયે જાજો ટાઈમ બી નહોતો થયો. અને એક ત્યારે મારા હસબન્ડ હતા, એ દુઃખ હતું, મારા 2 છોકરા નાના હતા, એ પણ મારી તકલીફ હતી, પણ મારે શીખવું જરૂરી હતું. મારે કોઈની આગળ હાથ નહોતો ફેલાવ્યો. એ માટે થઈ અને હું રિક્ષા ચલાવી. મેં 21 દિવસની અંદર હું રિક્ષા ચલાવીને પૈસા કમાતા થઈ. અમદાવાદમાં તમે અત્યારે કયા રૂટ ઉપર ફરો છો? હું પહેલાં તો રાણી પિસ્તામાં આટલા નજીકમાં ફરતી હતી, પણ હવે હું બધી જગ્યાએ ફરું છું. મતલબ એમ કે અમદાવાદની હવે છેક આખા ગુજરાતમાં બધી જગ્યાએ મેં આખું ગુજરાત જોઈ લીધું. એમ કે નહીં કહેતા કે બોટાદ, ભાવનગર, ડાકોર, તમે રિક્ષા લઈને જાઓ છો? હું બધી જગ્યાએ, હા, રાજકોટ, વડોદરા, ખેડા, દિલ્હી, અને કોઈ જગ્યાએ એવું મેં બાકી નહીં રાખ્યું કે હું અહીંયા નથી ગઈ. તો તમને પેસેન્જરને લઈને જ્યારે બહારગામ જતા હો ત્યારે કોઈ વખત કોઈ તકલીફ પડી છે કે કોઈ ખરાબ અનુભવ થયેલા છે તમને? ના, બહાર તો એવી રીતે ખરાબ અનુભવ નહીં થયા, પણ આ અત્યારે એવું છે કે આપણે લેડીઝ કોઈ આગળ આવીએ તો અમુકને સારું લાગે છે, નથી લાગતા. પણ મેં બધી બાબતે ધ્યાન નથી દેતી, કારણ કે મને ખબર છે કે મારા છોકરા મોટા કરવા છે, મારે રિક્ષા ચલાવવી છે. એટલે એવું બધાને દૂર કરી દઉં છું. અને હું જ્યારે આપણા અમદાવાદની બહાર હું રિક્ષા લઈને હરેક ગામડે જાઉં છું, જેવા કે રાધનપુર છે, કચ્છ છે, આ બધી જગ્યાએ હું જતી હોઉં છું. ત્યાં મને ટ્રાફિક પોલીસ ભાઈઓ મળતા હોય, પોલીસવાળા ભાઈઓ મળતા હોય, મને બધા સેલ્યુટ કરે છે. અને પહેલાં તો જોઈને એમ વિચારે કે યાર એક છોકરી, એક લેડીઝ રિક્ષા ચલાવે તો આમ મને બી એમ થાય કે કયું સારું કામ કરતી હશું તો છેક પોલીસવાળા ભાઈઓ મને સેલ્યુટ કરે છે. અને અમદાવાદમાં પણ હું નાઇટમાં રિક્ષા લઈને જતી હોય તો આપણા ઘણા બધા પોલીસવાળા જે સાહેબો છે એ પેટ્રોલિંગ કરતા હોય છે, એ પણ મને જોઈને એમ કહેતા કે ભાઈ બહુ મસ્ત કામ કરો છો, તમે ગ્રેટ છો. એટલે મને બી આમ થાય છે કે ના, લેડીઝે ખરેખર આગળ આવવું જોઈએ. તમને જે બી વસ્તુ આવડતી, જેની અંદર તમારું મેમરી હોય, જેની અંદર તમે આગળ વધવા માંગતા હોય તેની અંદર તમારે આગળ જરૂર વધવું જોઈએ. તમે સવારનાથી રાતના કયા સમય સુધીમાં રિક્ષા ચલાવો છો? હું સવારે મારો ઉઠવાનો ટાઈમ છે 3:50 હું ઉઠી જાઉં. મારું સ્ટડી ચાલુ છે, હું પોતે બી ભણું છું, મારા છોકરાને ભણાવું છું. હું મારા ઘરેથી 5:30 વાગે 6 વાગે નીકળી જાઉં. પછી હું અમદાવાદમાં આવી અને મારા છોકરાઓને પહેલાં સ્કૂલ મૂકી દઉં. પછી મારા જે બધી વર્દી બાંધેલી હોય એ બધી વર્દી હું કમ્પ્લીટ કરું. બપોરે 2 વાગે ઘરે જઈ જમવાનું બનાવી ખાઈ પી અને ફરીથી હું નીકળી જાઉં. તો રાતે અમારો ટાઈમ નક્કી નહીં હોતો. મોડા સુધી પણ ચલાવો? મોડા સુધી જે બી ભાડું આવે હું ના નથી, કારણ કે સામે બી એમ કહેતા હોય છે કે અમે લેડીઝ છીએ, ઉર્મિલાબેન પ્લીઝ તમે ના પાડતા. એટલે મારા જેવા લેડીઝોને બી મારી જરૂર છે, તમારી જરૂર છે, તમે આવો. એટલે એમને મારી પર ભરોસો છે. આ છે ઉર્મિલાબેન, જેઓ બીજા મહિલા માટે એક પ્રેરણારૂપ છે અને ખૂબ સરસ એક એમનું કામ કરે છે.